સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ડીસામાં ભગવાન જગન્નાથની 26મી રથયાત્રામાં જોડાઈ વિશાળ જળમેદની। વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન અને ધારાસભ્યની તલવારબાજીએ જમાવ્યું આકર્ષણ। પાલનપુરમાં નીકળેલી ભગવાન જગન્નાથની 53મી શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં થઈ સંપન્ન। રથયાત્રા દરમિયાન પર્યાવરણના જતન સાથે રોપાઓનું પ્રસાદ તરીકે કરાયું વિતરણ। પાલનપુર ખાતે રોટરી ક્લબનો યોજાયો 78મો પદગ્રહણ સમારોહ। નવીન હોદ્દેદારોએ ડિસ્ટ્રિક્ટ ગવર્નરની હાજરીમાં લીધા શપથ। ધાનેરાની નબળી નેતાગીરી વચ્ચે વિકાસની ઝંખના કરી રહ્યું છે મામા બાપજીનું મંદિર। રખરખાવાના અભાવે પવિત્ર મંદિરના હાલ થયા બેહાલ। હવે જોઈએ સમાચાર વિગતવાર। અષાઢી બીજ એટલે ભગવાન જગન્નાથજીની શોભાયાત્રા। દર વર્ષે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની ભારતભરમાં ભવ્ય રથયાત્રા નીકળે છે। ત્યારે ડીસાની વાત કરવામાં આવે તો ડીસા ખાતે પણ રામજી મંદિર ખાતે આજે ભગવાનની રથયાત્રા નીકળી હતી। ડીસામાં નીકળેલી 26મી રથયાત્રાની ખૂબ જ શાનદાર શરૂઆત કરવામાં આવી હતી અને વિશાળ સંખ્યામાં ભક્તો જોડાયા હતા। આ રથયાત્રા ડીસાના રામજી મંદિરથી પ્રસ્થાન થયા બાદ રિસાલા મંદિર પહોંચી હતી અને ત્યાંથી SCW હાઈસ્કૂલ 4 રસ્તા, અંબિકા ચોક થઈને કચ્છી કોલોની ખાતે આવેલા પાતાળેશ્વર મહાદેવ મંદિર ખાતે ભગવાનના મોસાળ પહોંચી હતી। મોસાળમાં રથયાત્રાએ વિશ્રામ કર્યા બાદ રથયાત્રા કોલેજ રોડ થઈને લાયન્સ હોલ રોડ પર પહોંચી હતી। ડીસા ખાતે નીકળેલી આ રથયાત્રા આજે જે માર્ગો પરથી પસાર થઈ ત્યાં ભગવાનનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું। ડીસા શહેરમાં 2024ની રથયાત્રાની શરૂઆત થઈ ચૂકી છે। ડીસાના રામજી મંદિરથી શરૂ થયેલી રથયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફર્યા બાદ શહેરમાં આવેલા પાતાળેશ્વર મહાદેવના મંદિર ખાતે પહોંચી હતી, જ્યાં ભગવાનનું એક મોસાળ તૈયાર કરવામાં આવ્યું હતું। ત્યાં નાનકડો વિરામ લીધો હતો અને રથયાત્રા ત્યાંથી સંપન્ન થયા બાદ રથયાત્રાએ તેનો સેકન્ડ રૂટ શરૂ કર્યો હતો। આજના રથયાત્રાની વાત કરવામાં આવે તો 29મી રથયાત્રાને લઈ ડીસા શહેરની અંદર એક અલગ જ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે। નાના બાળકોથી માંડી વૃદ્ધો અને મહિલાઓ પણ આ રથયાત્રામાં ખૂબ જ હર્ષો ઉલ્લાસથી જોડાયા છે। તમે જોઈ શકો છો કે આજે જે રથયાત્રામાં પબ્લિક જોવા મળી રહી છે, લોકો જોવા મળી રહ્યા છે, ભક્તિના સાથે રંગાયેલા જોવા મળી રહ્યા છે। સાથે સાથે વાત કરીએ તો રથયાત્રાની અંદર એક અદ્ભુત માહોલ જોવા મળી રહ્યો છે। જય રણછોડ માખણ ચોરના નાદથી આજે ડીસા શહેરોના માર્ગો ગુંજી ઉઠ્યા છે। આ રથયાત્રામાં મોટી સંખ્યામાં ટેબ્લો સહિત વિવિધ ઝાંખીઓ પણ જોડાઈ છે। અલગ અલગ પ્રકારના જે બાળકો છે તેમને વેશભૂષા ધારણ કરી છે અને મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા છે। તમે પણ જોઈ શકો છો અત્યારે રથયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયેલા જોવા મળી રહ્યા છે। સાથે સાથે ફણગાવેલા મગ અને જાંબુનો પ્રસાદ આપવામાં આવી રહ્યો છે। લોકો પ્રસાદ લેવા માટે પહોંચી રહ્યા છે, જ્યારે ઝાંખીમાં જોડાયેલા નાના ભૂલકાઓને ડિહાઇડ્રેશન ન થાય તે માટે વિવિધ સંસ્થાઓ દ્વારા લીંબુ શરબત અને ORSની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। અત્યારે આ રથયાત્રા ડીસા શહેરના અંબિકા થી આગળ વધી રહી છે અને મોટી સંખ્યામાં ભક્તો પણ આ રથયાત્રામાં જોડાઈ રહ્યા છે। રથયાત્રામાં જે પ્રકારનો અત્યારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તે ઉત્સાહને પગલે આજે ખરેખર ડીસામાં એક અદ્ભુત માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો રથયાત્રામાં જોડાયેલા બાળકો શું કહી રહ્યા છે? શું નામ છે તમારું?
જિગ્નેશ જિગ્નેશ, કેવું લાગે છે રથયાત્રામાં? બહુ સારું લાગે છે. હા. આજે તમે શેનું ગણેશ ધારણ કર્યો છે? મને શંકર ભગવાનનો ગણેશ ધારણ કર્યો છે. કેટલા કલાકથી તમે આ રથયાત્રામાં જોડાયેલા છો? અમે આ 1 વાગે જોડાયેલા છો અને આ રથયાત્રા 5 કે 6 વાગે પટે. જોયું કે તમે શંકર ભગવાનની ઝાંખી તૈયાર થયેલો એક બાળક પણ છેલ્લા 4 કલાકથી આ રથયાત્રામાં જોડાયા છે. એ સ્વયંસેવકો પણ લોકોને ગરમીથી બચવા માટે લીંબુ શરબત આપી રહ્યા છે. જેનાથી ગરમી અહીંયા પડી રહી છે, બફારો છે, તેનાથી કોઈ ડિહાઇડ્રેશન ના થાય તેની પર ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. અને મોટી સંખ્યામાં લોકો પણ સેવાભાવી સંસ્થાઓ પણ જોડાઈ છે અને વાતે ગાતે અત્યારે રથયાત્રામાં જોવા મળી રહ્યા છે. શું નામ છે આપનું? મારું નામ પિન્ટુ લખવાડા. કેવી લાગી આખી રથયાત્રા? બહુ સારી લાગી છે રથયાત્રામાં. અમદાવાદ કે બહુ સારું છે. શું વિશેષતા? VSS જેટલું સારું જોવા મળે છે ભગવાનને રીતે. તમે જોયું અહીંયા લોકો પણ ખૂબ જ ઉત્સાહથી આ રથયાત્રામાં જોડાયેલા જોવા મળ્યા હતા અને રથયાત્રાની અંદર મોટી સંખ્યામાં આજે ઉત્સાહથી જોવા મળી રહ્યા છે. સ્વયંસેવકોમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તમે જોઈ શકો છો અત્યારે અન્ય એક ભારતીય જનતા પાર્ટીના નેતા સાથે વાત કરીએ. જી, કેવી લાગી રથયાત્રા? જોરદાર અદ્ભુત ઉત્સાહ છે. શું છે વિશેષતા આપની? વાત આજે ખૂબ મોટી આખું શહેર જોવા આવ્યું છે. અને કેવી લાગી આજનો ઉત્સાહ? એકદમ અદ્ભુત ઉત્સાહ. એકદમ ગરમી છે, બફારો છે, છતાંય લોકોને જગન્નાથ ભગવાન જે શહેર કરવા નીકળ્યા છે તેના દર્શન કરવામાં લોકોને ખૂબ ઉત્સાહ છે. ખાસ કરીને વાત કરીએ તો રથયાત્રાના દિવસે બીચના વરસાદીના અમી છાંટા થતા આખું વાતાવરણ પણ એવું લાગી રહ્યું છે. શું લાગે? ચોક્કસ લોકોને શ્રદ્ધા પણ છે અને એ ભરોસે જ લોકો આવી ગરમીની અંદર પણ ભગવાનના દર્શન કરવા માટે લોકો ઉત્સાહથી એમણે ભાગ લીધો છે. જે ચોક્કસથી જણાવીશ કે એક માન્યતા છે કે અષાઢી બીજના દિવસે વરસાદના છાંટા પડતા હોય છે તેવું અત્યારે રથયાત્રામાં જોડાયેલા સ્વયંસેવકો પણ જણાવી રહ્યા છે કે આજની રથયાત્રામાં ચોક્કસથી વરસાદ આવશે અને તેમને આશા બંધાયેલી જોવા મળી રહી છે. હરેશ ઠાકોર, PK ન્યૂઝ ચેનલ, ડીસા. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા આજે ડીસામાં નગરચર્યાએ નીકળ્યા. ડીસામાં ભક્તિમય માહોલ સર્જાઈ ગયો હતો. શહેરના માર્ગો પણ જય રણછોડ માખણચોડના નાદથી ગુંજી ઉઠ્યા હતા. ડીસામાં પ્રથમવાર આટલી વિશાળ સંખ્યામાં લોકો રથયાત્રામાં જોડાતા ડીસા પોલીસે પણ શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે ભારે જહેમત ઉઠાવી હતી. આજે ડીસા શહેર પોલીસ છાવણીમાં ફેરવાયેલું જોવા મળ્યું હતું. તો બીજી તરફ રથયાત્રાના રૂટમાં કોઈ પણ પ્રકારની અડચણ ઊભી ના થાય તે માટે ડીસા પોલીસના જવાનો ખડેપગે તૈનાત જોવા મળ્યા હતા અને ડીસામાં આવતા તમામ અવરોધ દૂર કરવામાં વ્યસ્ત જોવા મળ્યા હતા. તો બીજી તરફ રથયાત્રામાં વિવિધ ઝાંખીઓ, ટેબલો, વ્યાયામવીરો જોડાયા હતા અને તલવારબાજી અને વિવિધ કરતબો કરતા નજરે પડ્યા હતા. રથયાત્રા જ્યારે સાંઈબાબા મંદિર નજીક પહોંચી ત્યારે અદ્ભુત માહોલ જોવા મળ્યો હતો. અમારા સંવાદદાતાએ સાંઈબાબા મંદિર નજીકના ભવ્ય નજારા પર વિશેષ અહેવાલ રજૂ કર્યો હતો. સાંઈબાબા મંદિર પાસે ભગવાનની રથયાત્રાના દર્શનમાં વિશાળ સંખ્યામાં લોકો અને અહીં કોઈ પણ પ્રકારની અરાજકતા ન સર્જાય તે માટે ટ્રાફિક જવાનોથી માંડી પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ જોવા મળી રહ્યા છે. મોટી માત્રામાં અહીં દર્શન કરવા માટે ભગવાનની એક ઝલક નિહાળવા માટે લોકો પહોંચી નેતા જોવા મળી મોટી સંખ્યામાં લોકો પણ અહીં હાજર જોવા મળી રહ્યા છે. આ વખતેની વાત કરવામાં આવે તો આ વખતે જે રથયાત્રા છે તેમાં ડીજે સહિત લાઈવ ડીજે પણ જોવા મળી રહ્યું છે. લોકો કૃષ્ણ ભગવાનના ગીતો સાથે આ રથયાત્રાની ઉજવણી રથયાત્રાના રૂટમાં કોઈ અડચણ ન પડે તે માટે પોલીસના જવાનો પણ સતત ખડેપગે જોવા મળી રહ્યા છે. રથયાત્રામાં સાથે ભગવાનના એક દર્શન કરવા રથયાત્રામાં ભક્તો વિરામ લીધા અને ત્યારબાદ રથયાત્રાનો રૂટ
શકશે અને અત્યારે બ્રિજ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભક્તિ સાથે ઉત્સાહનો સંગમ આજે રથયાત્રામાં જોવા મળ્યો હતો. ત્યારે ડીસા ખાતે કાર્યરત હિન્દુ યુવા સંગઠનના કાર્યકરો પણ મોટી સંખ્યામાં આ રથયાત્રામાં જોડાયા હતા. ડીસા ખાતે હિન્દુ યુવા સંગઠનના પ્રમુખ મનોજભાઈ ઠાકોરે આજની ભવ્ય રથયાત્રાને અદ્ભુત જણાવી હતી. સાથે સાથે અષાઢી બીજના ભગવાન જગન્નાથ કૃપામાન થઈને વરસાદ લાવે તેવી પ્રાર્થના કરી હતી. ડીસા ખાતે આજે નીકળેલી 26મી રથયાત્રામાં સામાજિક અને રાજકીય આગેવાનો પણ ઉત્સાહ સાથે જોડાયા હતા. ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળી, ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી સહિત અન્ય આગેવાનો દ્વારા કરવામાં આવેલી તલવારબાજી સહુ કોઈના દિલ જીતી લીધા હતા. આજની શોભાયાત્રા એ જગન્નાથ ભગવાનની ડીસા નગરની અંદર પ્રત્યેક ઘરોમાંથી અને જગન્નાથ ભગવાનના દર્શન કરવા માટે આખું મળ્યું છે. ત્યારે ડીસાવાસીઓ, ડીસા નગરના તાલુકાના લોકો ખૂબ ઉત્સાહભેર આ રથયાત્રાની અંદર સામેલ થયા છે અને ખૂબ ભગવાન જગન્નાથ જોડે પ્રાર્થના કરીએ છીએ. અમે પણ પ્રાર્થના કરીએ છીએ સૌનું કલ્યાણ થાય એવું જગન્નાથ ભગવાનને પ્રાર્થના કરીએ. તલવારબાજી એ આપણી બધી સંસ્કૃતિમાં છે. આપણા પરિવારમાં આપણે એને પૂજન કરતા હોઈએ, શસ્ત્ર પૂજન પણ કરતા હોઈએ, લાઠી પણ કરતા હોઈએ છીએ. આ દરેક પ્રકારના આપણા સંસ્કારોમાં આવે છે. ડીસામાં પ્રથમવાર રથયાત્રામાં આટલી વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા અને પોલીસે પણ રથયાત્રા દરમિયાન સુંદર કામગીરી કરતા કોઈ પણ જાતની અરાજકતા સર્જાઈ નહોતી અને શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા પૂર્ણ થઈ હતી. આજે ડીસામાં ભગવાન જગન્નાથની ભવ્ય શોભાયાત્રા નીકળનારી હતી. તેને લઈ આજે ભુજ રેન્જ આઈજીએ ડીસામાં રથયાત્રાના રૂટ પર ફ્લેગ માર્ચ યોજી ગઈકાલે રિહર્સલ કર્યું હતું. ભુજ રેન્જ આઈજી સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ જોડાયા હતા અને ડીસાના માર્ગોનું નિરીક્ષણ કર્યું હતું. ડીસામાં આવતીકાલે ભગવાન જગન્નાથની શોભાયાત્રા નીકળનાર છે. ત્યારે રથયાત્રા દરમિયાન શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિ સલામતી જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા સતત સક્રિયતા દર્શાવવામાં આવી રહી છે. ત્યારે આજે ડીસામાં ભુજ રેન્જના આઈજી ચિરાગ કોરડિયા દ્વારા રથયાત્રાના રૂટ પર પણ રિહર્સલ યોજીને ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. આ ફ્લેગ માર્ચ ડીસા શહેરના રામજી મંદિરથી શરૂ થઈ હતી અને રથયાત્રાના રૂટ પર ફરી હતી. ફ્લેગ માર્ચ દરમિયાન આઈજીની સાથે અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ જોડાયા હતા. રથયાત્રા રૂટનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. આવતીકાલે ડીસામાં યોજાનારી ભગવાન જગન્નાથની 26મી રથયાત્રાના રૂટના નિરીક્ષણ અંગે વધુ માહિતી ભુજ રેન્જના આઈજી ચિરાગ કોરડિયાએ આપી હતી. આવતીકાલે ભગવાન જગન્નાથની ડીસા ખાતે 26મી યાત્રા છે. એ અનુસંધાને આજે બંદોબસ્ત જે છે એનું થોડું બ્રીફિંગ કરવામાં આવ્યું અને આજે ફૂલ પેટ્રોલિંગ આ રૂટ પર કરવામાં આવ્યું પોલીસ દ્વારા. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. પાલનપુરમાં નીકળેલી ભગવાન જગન્નાથની 53મી શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં થઈ સંપન્ન. રથયાત્રા દરમિયાન પર્યાવરણના જતન સાથે રોપાઓનું પ્રસાદ તરીકે કરાયું વિતરણ. પાલનપુર ખાતે રોટરી ક્લબનો યોજાયો 78મો પદગ્રહણ સમારોહ. નવીન હોદ્દેદારોએ ડિસ્ટ્રિક્ટ ગવર્નરની હાજરીમાં લીધા શપથ. ધાનેરાની નબળી નેતાગીરી વચ્ચે વિકાસની ઝંખના કરી રહ્યું છે મામા બાપજીનું મંદિર. રખરખાવાના અભાવે
પવિત્ર મંદિરના હાલ થયા બેહાલ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા ઇટ્સ ઓકે. અરે ભાઈ મંત્રીજી ઘરમાં છે ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું રહ્યું છે યાર? જી આ કમિશનર સાહેબનું ઘર? ના આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. માટે આ તાડપત્રી સારી છે અને સુપ્રીમ કંપનીની અનુભવ મને સારો થયો છે. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. પાલનપુરમાં અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથજીની 53મી રથયાત્રા યોજાઈ હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ભગવાન જગન્નાથજીએ નગર પરિભ્રમણ કર્યું હતું. પાલનપુર શહેરના મોટા રામજી મંદિર ખાતે સવારે આરતી બાદ પાલનપુરના ધારાસભ્યના હસ્તે પહિંદ વિધિ યોજાઈ હતી. બાદમાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથેની ભવ્ય રથયાત્રાનું નગરમાં પ્રસ્થાન થયું હતું. જે 53મી રથયાત્રાનું વિવિધ વિસ્તારોમાં સેવાભાવી સંસ્થાઓ અને સંગઠનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ રથયાત્રામાં મોટા રામજી મંદિરના મહંત, સાધુ સંતો સહિત હિન્દુ સંગઠનોના આગેવાનો, કાર્યકર્તાઓ તેમજ ધર્મપ્રેમી લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. રથયાત્રામાં વૃક્ષોનું વિતરણ કરી પર્યાવરણના જતનનો સંદેશો આપવામાં આવ્યો હતો.
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભજન મંડળીઓ તેમજ કરતબબાજો દ્વારા વિવિધ કરતબ કરવામાં આવ્યા હતા. જો કે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિર્ધારિત રૂટ પર થઈને મોડી સાંજે નિજ મંદિરે પરત ફરી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળેલી રથયાત્રા શાંતિપૂર્ણ સંપન્ન થઈ હતી. નિમિત્તે જગન્નાથ ભગવાનની બહુ મોટી જગન્યાત્રા નીકળી છે. લોકો દરરોજ મંદિરે દર્શન કરવા જાય છે, પણ વર્ષમાં એકવાર જગન્નાથ ભગવાન પોતાના ઘરે દર્શન આપવા માટે આવે છે અને જગન્નાથ યાત્રાની અંદર મોસાળું પણ ભરાય છે. આજે ત્રીજી વાર સુખડિયા પરિવારની અંદર મોસાળું ભરાયું અને કાલે ભગવાન નિજ મંદિર પરત આવ્યા હતા અને આજે જગન્નાથ ભગવાનની શોભાયાત્રા ધામધૂમપૂર્વક નીકળી રહી છે અને શોભાયાત્રામાં મોટા પાયે લોકો જોડાઈ રહ્યા છે અને પ્રસાદીનું વિતરણ ચાલુ છે. બોલો જગન્નાથ ભગવાન કી જય. થરાદના શેલણનગર સોસાયટી રાજપૂતવાસમાં આવેલા ચામુંડા માતાના મંદિરની બાજુમાં આવેલા નકળંગ દાદાનો અષાઢી બીજના દિવસે યજ્ઞ યોજવામાં આવ્યો હતો. પંડિતોના મંત્રોચ્ચાર સાથે યોજાયેલા યજ્ઞ બાદ મહાઆરતી પણ કરવામાં આવી હતી. ત્યારબાદ મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. શેલણ માતાના 28મા પાટોત્સવ પ્રસંગે વિશાળ સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. પાલનપુર રોટરી ક્લબના નવા વર્ષના હોદ્દેદારોનો 78મો પદગ્રહણ સમારોહ પાલનપુર રોટરી ભવન હોલ ખાતે યોજાયો હતો. પાલનપુર રોટરી ક્લબ ખાતે ઇન્સ્ટોલેશન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમની શરૂઆત ભારતીય સંસ્કૃતિ મુજબ પ્રાર્થના સાથે કરવામાં આવી હતી. બાદમાં રોટરી ક્લબના આવનાર વર્ષ માટે નવા પ્રમુખ તેમજ તેમની આખી ટીમની રચના કરી શપથવિધિ કરવામાં આવી હતી. રોટરી ક્લબ ઓફ પાલનપુરના નવા પ્રમુખ તરીકે જાણીતા ડોક્ટર રોટેરિયન અશ્વિનભાઈ ગામી, મંત્રી તરીકે રોટેરિયન હિતેશ સોની સહિત નવી ટીમનો શપથ ગ્રહણ સમારંભ યોજાયો હતો. રોટરી ડિસ્ટ્રિક્ટ ગવર્નર રિટેરિયન મોહન પરાશરે મહેમાનોની હાજરીમાં નવી ટીમને શપથ લેવડાવવામાં આવ્યા હતા. જ્યારે સમારોહના મુખ્ય મહેમાન નિજાનંદ મહારાજે નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી. આ ઉપરાંત વર્ષ દરમિયાન રોટરી ક્લબ ઓફ પાલનપુરની સેવાકીય પ્રવૃત્તિ આર્થિક સહયોગ આપનારા દાતાઓનું તેમજ વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર વ્યક્તિઓને પ્રમાણપત્ર અને શિલ્ડ એનાયત કરી બહુમાન સાથે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. દરમિયાન નવનિયુક્ત પ્રમુખ ડોક્ટર અશ્વિન ગામીએ તેમના આવનાર વર્ષના કાર્યોનો રોડમેપ રજૂ કર્યો હતો. સાથે સાથે ભારત દેશના ઉત્થાન માટે તેમજ રોટરી ક્લબના સેવાકીય કાર્યો અને રોટરી ક્લબનો વિકાસ કરવા પહેલા દિવસથી જ પુરુષાર્થ શરૂ કરી દીધો હતો. પાલનપુર શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં શું સારું કાર્ય કરી શકાય તેના પર પૂરતું ધ્યાન આપવામાં આખી ટીમ કટિબદ્ધ બની છે. અમારું આ રોટરીનું 78મું વર્ષ ચાલુ થાય છે આ વર્ષે અને 78મા વર્ષમાં અમે નવા પ્રેસિડેન્ટ તરીકે અને સેક્રેટરી તરીકે અમારે હિતેશભાઈ અને મારું નામ અશ્વિન ગામી નવું ઇન્સ્ટોલેશન થયું અને આજના અમારું રોટરી 78 વર્ષ એટલે આઝાદી વખતની રોટરી છે અને રોટરી અમારું બહુ સેવાકીય કામ કરી રહી છે અને આ ઘણા એવા પ્રોજેક્ટ નોટબુક ડિસ્ટ્રીબ્યુશનના ગણો, યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશન ગણો, સ્વેટર ડિસ્ટ્રીબ્યુશન ગણો, ગૌ વિતરણનું કામ ગણો, વ્હીલચેરનું ડિસ્ટ્રીબ્યુશન ગણો, એવા ઘણા બધા સેવાકીય વિધવાના સહાયના કામ, અમારા ટોયલેટ બ્લોક બનાવવાનું કામ, સ્કૂલોમાં ટોયલેટ બ્લોક અને ઘણા એવા 50 જેટલા પ્રોજેક્ટ આપણે કરીએ છીએ અને એ આવતા વર્ષે પણ અમે ચાલુ રાખીશું. પણ મીડિયાના માધ્યમથી અમે એક નવો પ્રોજેક્ટ જે મૂકી રહ્યા છે એ અમારો ચેર પ્રોજેક્ટ છે, જેમાં અમે જે પેરાલિસિસના પેશન્ટ છે, જે નીચેથી કમરથી નીચે જેને પેરાલિસિસ છે એ જાતે ઊભા થઈ શકે એ માટે એક ચેર આપી રહ્યા છીએ, જેને અરાઇઝ વ્હીલચેર કહેવાય. એ અરાઇઝ વ્હીલચેર અમે આપવાના છીએ બધાને. એટલે જે પેરાલિસિસનો મતલબ પેરાલિસિસમાં પેરાપ્લેજિયાના પર્ટિક્યુલર પેશન્ટ હોય એ અમારો અચૂક કોન્ટેક્ટ કરજો અને અમે એને બહુ મોટો પ્રોજેક્ટ લઈને આવી રહ્યા છીએ અને અમે ભવિષ્યમાં એને બહુ મોટા પ્રોજેક્ટ અને લોકો પેરાલિસિસના લોકો મેક્ઝિમમ ભાગ લે એવી આશા રાખીશું. તો મીડિયાના માધ્યમથી તમે બધાને આ પ્રશ્ન. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. પાલનપુરમાં નીકળેલી ભગવાન જગન્નાથની 53મી શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં થઈ સંપન્ન. રથયાત્રા દરમિયાન પર્યાવરણના જતન સાથે રોપાઓનું પ્રસાદ તરીકે કરાયું વિતરણ.
પાલનપુર ખાતે રોટરી ક્લબનો યોજાયો 78મો પદગ્રહણ સમારોહ. નવીન હોદ્દેદારોએ ડિસ્ટ્રિક્ટ ગવર્નરની હાજરીમાં લીધા શપથ. ધાનેરાની નબળી નેતાગીરી વચ્ચે વિકાસની ઝંખના કરી રહ્યું છે મામા બાપજીનું મંદિર. રખરખાવાના અભાવે પવિત્ર મંદિરના હાલ થયા બેહાલ. જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. પાપાજી સ્ટુડિયો. વર્ષોથી અમે તમારા બાળકોની કિંમતી પળોને કેદ કરતા આવ્યા છીએ, જે આપને હંમેશા યાદગાર રહેશે. કેટલાય સ્મરણોને, કેટલીય મોમેન્ટ્સને અમે જીવંત સ્વરૂપ આપ્યું છે. અમે અવનવા સેટ, અવનવી પ્રોપ્સ સાથે ઘણી ખુશીઓને સાચવી રાખી છે. હવે અમે વધુ સારી સેવા આપવા માટે નવા સરનામે આવી ગયા છીએ. તમારી જાદુઈ પળોને કેદ કરવા માટે અમે તૈયાર છીએ, જેમાં અમે દરેક ચાઇલ્ડ ફોટોગ્રાફીમાં 25% એટલે કે 25% ડિસ્કાઉન્ટ ઓફર રાખેલી છે. આજે જ મુલાકાત લો. અમારું નવું સરનામું છે રામા બિઝનેસ હબ, દીપક હોટેલની બાજુમાં, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. જોશી ઓર્થોપેડિક સેન્ટર. હવે સાંધાની તકલીફો દૂર થશે, જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક ડીઆર સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લાનો ધાનેરા તાલુકાની હાલત અને વર્તમાન પરિસ્થિતિ સુધારવાના બદલે દિવસે ને દિવસે બગડી રહી છે. વિકાસ યાત્રા કાગળમાં અટવાઈ ગયો છે, જો કે ગ્રાઉન્ડ લેવલની હકીકત કંઈક જુદી જણાઈ રહી છે. ધાનેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારની વાત કરીએ તો પછી શહેરી વિસ્તારની નવી સુવિધાઓ તો દૂરની વાત છે, પણ જૂની સુવિધાઓ પણ હવે બિસ્માર બની ગઈ છે. ધાનેરા શહેરમાં પ્રવેશ કરતા ધાનેરાનું પવિત્ર અને પ્રાચીન મામા બાપજીનું મંદિર આવેલું છે. મંદિરની આગળ લગાવેલી તકતી પ્રમાણે વર્ષ 2014માં મામા બાપજીના તળાવનું અનાવરણ કરવામાં આવ્યું હતું, જેમાં તળાવનું પથ્થરથી પિંચિંગ કરવામાં આવ્યું હતું. સાથે મંદિરની પાછળ બગીચો પણ બનાવવામાં આવ્યો હતો. ધાનેરા શહેરી વિસ્તારમાં વડીલો માટે બેસવાની જગ્યા કહો કે પછી બાળકો માટે રમતગમત માટેની સુવિધા કહો, એક પિકનિક પોઈન્ટ તરીકે જાણીતા મામા બાપજીના મંદિર પાછળ આવેલો બગીચો અને તળાવ ફરીવાર વિકાસની રાહ જોઈ રહ્યા છે. તળાવની સાઈડો ધોવાઈ રહી છે. બગીચા પર કોનોકાર્પસના વૃક્ષોનો જમાવડો થઈ ગયો છે. ચારે બાજુ પડેલો કચરો પવિત્ર મંદિરને અપવિત્ર કરી રહ્યો છે.
ત્યારે જો તાત્કાલિક અસરથી સફાઈ બાબતે અને પુનઃ વિકાસને લઈ વિચાર નહીં કરવામાં આવે તો આ પવિત્ર સ્થળ અને પિકનિક પોઈન્ટ વિરાન બની જાય તેમ છે. ધાનેરાની સ્થાનિક નગરપાલિકા નગરમાં વિવિધ વિકાસ માટે ભંડોળ ખર્ચ કરે છે. તે ખર્ચ મામા બાપજીના મંદિરે થાય તેવી માંગણી સ્થાનિક નાગરિકો કરી રહ્યા છે. ધાનેરામાં પ્રાચીન સ્થળ તરીકે જે ઓળખાતું મામા બાપજી મોરણિયા મંદિર, જે એકમાત્ર સ્થળ આવું છે કે જે ધાનેરાનું પિકનિક પોઈન્ટ ગણો કે જે મહત્ત્વનો જે પોઈન્ટ છે એ જ છે. અહીંયા કોઈ વડીલ હોય, વિદ્યાર્થી હોય કે ગમે તે મહેમાન હોય જે બહારથી આવે છે, એના માટે જો કોઈ ફરવા માટેનું સ્થળ હોય અને દર્શન કરવા માટેનું જૂનું જાણીતું સ્થળ હોય તો મામા બાપજી મંદિર છે. અહીંયા આગળ નગરપાલિકાએ 2014ની સાલમાં જે ગાર્ડન બનાવેલું છે અને તળાવ પેચિંગનું જે કામ કરેલું છે, એના પછી સરકારશ્રી અથવા નગરપાલિકા દ્વારા જે કામ થયું છે એના અહીંયા આગળ એના પછીનો એક પણ રૂપિયો અહીંયા અમને ડેવલપમાં દેખાતો નથી. તો મારી તંત્ર અને નગરપાલિકાના વહીવટદારોને એક વિનંતી છે કે તમે જે આ બનાવેલું છે એની જાળવણી અને સાચવણી કરો અને નવેસરથી કંઈ ગ્રાન્ટ આવે એવો એ કરો તો આ જે સ્થળ છે એ ડેવલપ થાય અને જે દર્શનાર્થીઓ અહીંયા આવે છે એમના માટે પણ જે અહીંયા સુવિધા મળી રહે એ મળવી જોઈએ એવી અમારી તંત્રને વિનંતી છે એક સ્થાનિક નાગરિક તરીકે. અને જે અહીંયા એક રિચાર્જ બોર બનાવેલો છે તંત્ર દ્વારા, તો એ બોરને અહીંયા જે રિચાર્જ થવું જોઈએ પાણી, એની જે સિસ્ટમ હોવી જોઈએ એ હજી અહીંયા જેમ તેમ અહીંયા પડ્યું છે ખોદેલું. અને તળાવમાં તંત્ર દ્વારા તંત્રને એક વિનંતી કરીએ કે જે આ આપણું પિકનિક પોઈન્ટ છે એનું જે તળાવ છે એના અંદર બહુ ગંદકી છે, તો એના અંદર પણ સફાઈ કરાવવી જોઈએ, જેથી કરી અને રોગચાળો પણ ન ફાટે અને આવનારા દર્શનાર્થીઓને એમના આરોગ્ય માટે પણ સારું રહે એ મારી તંત્ર અને નગરપાલિકાને નમ્ર વિનંતી છે. મામા બાપજીના મંદિરે રોજિંદા અસંખ્ય ભક્તો આવે છે. ગણપતિ તહેવાર હોય કે દશામાનું વિસર્જન, પછી જન્માષ્ટમી મૂર્તિ વિસર્જન માટે ભક્તો મામા બાપજીના મંદિરે આવતા હોય છે. જોકે ભક્તિમાં ડૂબેલા ભક્તો પણ મામા બાપજીના તળાવ નજીક કચરો કરી રહ્યા છે. મંદિરમાં પડેલ બિનજરૂરી સામગ્રી તળાવમાં નાખી રહ્યા છે, જેના કારણે પવિત્ર તળાવ પણ ગંદકીમાં ગરકાવ થઈ રહ્યું છે. ધાનેરા તાલુકાના રાજકીય આગેવાનો પણ એક માત્ર મામા બાપજીના વિકાસ અને તેની પવિત્રતા જળવાઈ રહે તે માટે તંત્ર પાસે માંગ કરી શકે છે. નગરપાલિકામાં 27 જેટલા સભ્યો હોય છે, પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે ધાનેરાના હિત માટે એક પણ સદસ્ય આગળ આવ્યા નથી, જેના કારણે ધાનેરામાં નવી સુવિધાઓ કે વિકાસના નામે મીંડું છે. બોલો બોલો. હા, મામાજીનું મંદિર તળાવ છે સાહેબ, એમાં ખૂબ ગંદકી, પછી આજુબાજુની પાળા પણ તૂટી ગઈ. અમે નગરપાલિકામાં ગામવાળે 10-12 વાર રજૂઆત કરી, પણ કોઈ પ્રમુખ કે કોઈ ધારાસભ્ય એ તળાવને કોઈ હમું ફરતા નથી. આ બગીચો બનાવી ગયા, બગીચાનો નાશ થઈ ગયો હોય, ઝાડકા કાપવાના આવ્યા, કોઈ ઝાડકા કાપતા નથી, 50-50 ફૂટ વધે હોય. તો એ માટે અમે વિનંતી કરીએ ગામવાળા કે આ મંદિર એક ગામમાં સારું આવીને ભાળો તો સારું લાગે. બાકી ગામમાં રણી કોઈ હે નહીં, એ તો 100% થઈ ગયું. કેટલા લોકો આવતા હશે રવિવારે અહીંયા? રવિવારે લોકો લગભગ 1500-2000 માણસો ફરવા આવે, બાળકોને લઈને આવે, પણ હવે આવે એટલે તળાવથી બી આવીને બિચારા પાછા પડે. ધાનેરા શહેરના પવિત્ર મામા બાપજીના વિકાસ માટે ધાનેરાના દરેક નાગરિકો સાથે સેવાભાવી સંસ્થાઓ આગળ આવવાની જરૂર છે. યોગ્ય સફાઈ અને યોગ્ય સમારકામ થાય તો મામા બાપજીના મંદિર પાછળના બગીચા અને તળાવને બિસ્માર થતા અટકાવી શકાય. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર. ડીસામાં ભગવાન જગન્નાથની 26મી રથયાત્રામાં જોડાઈ વિશાળ જળમેદની. વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન અને ધારાસભ્યની તલવારબાજીએ જમાવ્યું આકર્ષણ. પાલનપુરમાં નીકળેલી ભગવાન જગન્નાથની 53મી શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં થઈ સંપન્ન. રથયાત્રા દરમિયાન પર્યાવરણના જતન સાથે રોપાઓનું પ્રસાદ તરીકે કરાયું વિતરણ.
પાલનપુર ખાતે રોટરી ક્લબનો યોજાયો 78મો પદગ્રહણ સમારોહ. નવીન હોદ્દેદારોએ ડિસ્ટ્રિક્ટ ગવર્નરની હાજરીમાં લીધા શપથ. અને ધાનેરાની નબળી નેતાગીરી વચ્ચે વિકાસની ઝંખના કરી રહ્યું છે મામા બાપજીનું મંદિર. રખરખાવાના અભાવે પવિત્ર મંદિરના હાલ થયા બેહાલ. તો આ તાજના સમાચારો નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.